પાટણ નગરપાલિકા પ્રમુખના વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 11 માં શ્યામવિલા સોસાયટી ચાણસ્મા હાઈવેની અંદર છેલ્લા ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં પ્રેશરથી પાણી મળતું ન હતું, જેની વારંવાર રજૂઆત સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટરોને કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો. પરંતુ અચાનક જ શ્યામવિલા સોસાયટીની તરફ પાણીનું વહન કરતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાટણ નગરપાલિકાની વોટર વર્કસ શાખાની ટીમ પંચર કરવા માટે આવી પહોંચી હતી. ત્યારે આજ 4ની લાઇનમાંથી 2.5ના કનેક્શન સાથે પાણીનું ભૂત્યું કનેક્શન જોડાણ કરેલું હતું, જેથી 4ની લાઇનમાં આવતું પાણી 2.5ના કનેક્શન તરફ વહી જતું હતું, જેના કારણે શ્યામવિલા સોસાયટીના રહીશોને પૂરતા પ્રમાણમાં પ્રેશરથી પાણી મળતું ન હતું. આ પાણીનું ભૂત્યું કનેક્શન પાટણ નગરપાલિકા દ્વારા કાપી નાખવામાં આવ્યું છે. પરંતુ આવા ભૂતિયા કનેક્શન કાપીને સંતોષ ન માનવો જોઈએ. આ કોનું કનેક્શન છે, ક્યારે લેવામાં આવ્યું છે, તેની સંપૂર્ણ તપાસ કરીને આવા ભૂતિયા કનેક્શન મેળવવાવાળા લોકોને નોટિસ આપી દંડકીય કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આવા ભૂતિયા કનેક્શન લેતા લોકોમાં ડર ઉત્પન્ન થવો જોઈએ અને જે લોકો ખરેખર નગરપાલિકાનો ટેક્સ ભરે છે તેવા લોકોને પૂરતા પ્રમાણમાં પ્રેશરથી પાણી મળી રહે તે માટે થઈ નગરપાલિકા દ્વારા સામૂહિક ઝુંબેશ ઉપાડી આવા તમામ ભૂતિયા કનેક્શનો રદ કરી દેવા જોઈએ અને પાટણ નગરપાલિકામાં જે લોકો ટેક્સ ભરે છે તે લોકોને પૂરતા પ્રમાણમાં પ્રેશરથી પાણી મળી રહે તેવા પ્રયત્નો પાટણ નગરપાલિકા દ્વારા હાથ ધરવા જોઈએ અને પાટણ શહેરના નગરપાલિકાના તમામ ટેક્સ ભરતા લોકોને નગરપાલિકા દ્વારા સ્વચ્છતા, પાણી, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી જીવન જરૂરિયાત સેવાઓ ઝડપથી મળી રહે તેવા પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવા જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે માંગ કરી છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 11 જે ખરેખર પ્રમુખનો વિસ્તાર છે એવી શ્યામવિલા સોસાયટીમાં પાણીનું પ્રેશર મળતું નહોતું અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હતું, જેની રજૂઆત વારંવાર નગરપાલિકામાં સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલ, પરંતુ આ સમસ્યાનો ઉકેલ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો ન હતું. પરંતુ આ મેન લાઇનની અંદર પંચર સર્જાતા આજે પાટણ નગરપાલિકા દ્વારા પંચર કરવા માટે સ્થળ ઉપર આવી પહોંચતા 2.5નું ભૂતિયું કનેક્શન, ખરેખર આ મેન લાઇન 4ની હતી, એ 4ની અંદરથી 2.5નું કનેક્શન કોઈએ જોડાણ કર્યું હતું જે ભૂતિયું કનેક્શન હતું, તો નગરપાલિકા દ્વારા ભૂતિયું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. તો મારી પાટણ નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે ખરેખર આ ભૂતિયું કનેક્શન કાપી અને સંતોષ ના માનવો જોઈએ. જેનું પણ આ ભૂતિયું કનેક્શન હોય તેને તાત્કાલિક ધોરણે દંડ આપવો જોઈએ અને એની તપાસ કરવી જોઈએ, જેથી કરીને આવા ભૂતિયા કનેક્શનો કોઈ લે ના અને જે લોકો ખરેખર ટેક્સ ભરે છે અને નગરપાલિકાને આવક ઊભી કરી આપવું છે એવા લોકોને પૂરતી સગવડ પૂરી પાડવી જોઈએ. તો પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ જાગી અને પાટણની અંદર આવા જે ભૂતિયા કનેક્શનો છે એ તમામ ભૂતિયા કનેક્શનો ચેકિંગ કરી અને બંધ કરવા જોઈએ અને જે લોકો ટેક્સ ભરે છે એવા લોકોને પૂરતા પ્રમાણમાં સેવાઓ પૂરી પાડી અને એમને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તેવી સેવાઓ પૂરી પાડવી જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ વતી અમારી માગણી છે.